નિખિલ દોંગાએ પોસ્ટ કરતા લખ્યું છે કે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિલરિપ્ત રાયની બદલી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। અને સાથે જ તેમને કટાક્ષ કરતા નામ લીધા વગર જે લખાણ લખ્યું છે તેમાં લખ્યું છે કે શક્તિશાળી નેતાઓના તમામ પ્રયાસો નિષ્ફળ થયા છે। આ વાત એ ગોંડલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ટાંકીને લખવામાં આવી હોવાની વાત છે। સાથે જ બાહુબલી નેતાઓના પ્રભાવ પર ભારે પડી સિસ્ટમની નીતિ, આવી વાત એ આટકતરી રીતના સીધી ગોંડલને ટાંકીને નિખિલ દોંગાએ લખી છે। અને સાથે સાથે જે રીતના રાજકોટ અને ગોંડલમાંથી ગુંડારાજ ખતમ થશે આવી આશા વ્યક્ત કરતા તેઓએ એ રાજકોટના રેન્જ આઈજી નિલરિપ્ત રાયને અભિનંદન પણ પાઠવ્યા છે અને કહ્યું છે કે અમરેલી બાદ હવે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થશે। રાજકોટ ગોંડલ પંથકમાંથી ગુનાખોરી ડામવા નિલરિપ્ત રાય એક્શનમાં આવશે। આ રીતની વાત એ આટકતરી રીતના અને સીધી રીતના એઓએ જે નિશાન સાધ્યું છે, નિશાન એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવાર ઉપર સાધ્યું છે। જે રીતના ગોંડલની અંદર એક વોર ચાલી રહ્યો છે, આ વોરની વચ્ચે નિખિલ દોંગા ત્યાંથી ચૂંટણી લડશે એવા સમયાંતરે સમાચારો સામે આવતા રહે છે। પણ જે રીતના એ ગોંડલની અંદર એ પાટીદારો ગયા હતા ત્યારથી જે વિવાદની શરૂઆત થઈ અને ત્યારબાદ એ રીબડાનો વિવાદ અને સાથે સાથે એક હની ટ્રેપના કેસની અંદર એ ફસાવાનું કાવતરું, ત્યારબાદ રાજકુમાર જાટનું અકસ્માતે રહસ્યમય મોત, આવી તમામ જે ઘટનાઓ હતી આ તમામ ઘટનાઓની વચ્ચે હવે જ્યારે એક એવા બાહોશ અધિકારીની જે માંગ ઉઠી હતી એ જ પ્રમાણે હવે નિલરિપ્ત રાયની ત્યાં છે તે નિમણૂક કરતા હવે ક્યાંક ને ક્યાંક એ સોશિયલ મીડિયા ઉપર એક વોર છે તે શરૂ થઈ ચૂકી છે। અને સૌથી પહેલા નિખિલ દોંગાના જૂથ અને તેમના જે સમર્થકો છે તેમને આ નિલરિપ્ત રાયની નિમણૂક થતાની સાથે જ તેઓએ તેમના વિરોધી જૂથ ઉપર અત્યારે પ્રહારો છે તે શરૂ કરી દીધા છે કે એક આઈપીએસ અધિકારીની અહીંયા બદલી ન થાય તેના માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા, તે તમામ પ્રયાસો છે તે અત્યારે હાલ નિષ્ફળ ગયા છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।